સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાઈ જેવું કુસુભાઈ પંચાલો બરોબર હું છીએ ભવાની મેલડી બોલતી છું લે તણ ભાઈઓનો પરિવાર કોનો ત્રણ ડોહા ખોળો એક ન ખોજ્યું હવે યાદ આવ્યું શું ભૂલી જવા સભાવાળું મારો ભગવાન કે છે ને બરોબર વેળાએ હું જેવું બોલતો ને એક ન ખોજી પીઢી ખોળીને વળું એ ન ખોજ્યા ભાગનું છે એના ભાગમાં આવ્યું હે ઈ કોના પાઈ ગયું એ બીજા ભાઈ પાય અને તમારી ઘર થરશે એ જગ્યા કોની બાપ દાદાની અને મેં એડી ચોપું જો કોઈ માતા જ નહીં પૂછતા કુળદેવી એને જ પૂજો છો વીર વીરે નહીં સતી ગોગ બીજું કઈ નહીં આ વખો મટી જાય તો હોળમી સતી મેડી અને મેડીના પાલકની ઝાપડીને વીર પૂજવા પડશે મંજૂર કેટલું પાણી નીકળે પોણી જેટલું નીકળે અઠવાડિયામાં 3 ટાઈમ જો સભાવાળું મારો ઈશ્વર કે છે મારો મેડીનો ભગવાન કે છે હોળમી સતી તો છે પેલા ત્યાં નક્કી થયું પણ કોઈ મેળ ના આવ્યો પાઠ કરી કઈ થાચી જાય પણ કોઈ ભેળું થતું ના હે હોળમી સતી છે એના પેલી મેલડી છે અને ઝાપડીન વીર એક બાળ શિગોતર આ 4 ડેરા છે આજની તો કાલે તમારે પૂજવા પડશે પણ જો મારી મેળીનો ભગવાન કહે છે ને 31 બોલું 32મો દાડો ન બનવા જેવું અને આ તકલીફ દેવની 31 દાડા બને ડાયાલિસિસ અઠવાડિયામાં 3 ટાઈમ થાય છે જેવું એક ટાઈમ આવી જાય તો 1000% વખો દેવનો ને દેવનો 2 અગરબત્તી ચાલુ કરી અને લીંબુ અડદ ફેરવી અને 12 પહોંચું કમ્પેર થઈ જાય એટલે 31 દાડે પાછું મન પૂછું 2 અગરબત્તી કરવાની લીંબુ અડદ માથ ફેરવીને 12 બોધવાના અને એક જ દીવો ભરવાનો સતી કઈ નહીં આવે રિપોર્ટમાં કશું આવશે નહીં નોર્મલ રિપોર્ટ આવશે એમાં કઈ બંધાશે નહીં બાકી વખો 1000% દેવનો થઈ જાય વગર આટલી બધી પબ્લિક ને મટ્યું છે કેન્સર જેવા કેન્સર મટાડ્યા છે તો આ તો નોર્મલ છે મટી જાય ઓના પર ટેક મૂકી જાય જોગમાં તું મટાડ તન કીધું છે ડાયાલિસિસ મટાડે બાકી ચિંતા છોડી મેં એક ડેરું છે સતી છે અને વખો ઉપાડે એ રીઝ આપણી છે પણ એ જ આપણી ઘરની ના હે એ પરિવારની કુટુંબની માતા છે અને ડોહાના ડખાની છે એ તો ભોય મરી ગયો એ એની છે માતા એ સધીનો આવે છે ભાઈ અને જે તકલીફ ઊભી કરે છે એ તકલીફ ઊભી કરવા વાળી આપણી છે અને ગંઢિયાના ઝઘડાની માતા છે પણ 31 કીધું છે ને 31 દાડામાં ફરક પડે ડાયાલિસિસ ને પોણીમાં ફરક પડે એટલે માતા કે તમારે કરવું અને મળશે 1000%. હા બોલ હગું થતું નહીં હગું થઈ જાય વિશ્વા મૂકી દે જોગમાયા ઉપર રેડી વગાડ બે મારી મેડીનો ભગવાન બોલતો હશે વેળાએ હું શેન ભવાની 32 માતા બોલતી છું લે કે બોલો ન બનાવું મારું નામ જરૂર નહીં લે ભાઈ બોલ ભાઈ મારી મેડીનો ભગવાન કે છે વેળાએ હું શેન ભવાની 32 માતા બોલતી છું ભાઈ
જો કંકાસ બંધ થઈ જાય, ડખો બંધ થઈ જાય, તો સદી શિકોતરનું તમારે કરવું પડશે. બોલો, કરશો? સતી શિકોતરના નામથી જીવો ભરો, 2 અગરબત્તી માતાજીના નામથી ચાલુ કરો, અને તકલીફ મટી જાય તો દેવ કે કરવું. 3 મહિને મને માતાને પૂછજો પાછું. રેડી? બોલો. કોઈટાના બાપજી છે, ગયા રવિવાર આવ્યા હતા, પકડી નેટ ને ડેડાડતા હતા. ગાડી પકડીને આશીર્વાદ આલ્યા હતા, ભાઈ નેટ પકડીને 4 જણા લઈને આવ્યા હતા. જ ને હાલે હાથે આયા, કમ્પ્લીટ થઈ ગયા. લ્યો, દોરો હાલે બોરી મટી જાય. જો રેડી થઈ ગયું? બસ 3 મહિના રેડી રે, પછી મને પૂછો પાછું. અઠવાડિયું થયું હોય, 100% કમ્પ્લીટ થઈ ગયું છે. પણ તમારે 3 મહિના શાંતિ રહીને દોડતા ફરો, પછી આપણે પૂછ પાડીએ. અઠવાડિયું તો મટી, બિલકુલ ચાલતા ને રન ચાલતા થઈ ગયા. હવે સીધું વેડાય કમ્પ્લીટ. બસ બોલ બોલ. તું સધી માતા હોય અને તારા છોકરાને સધી નો જ પવન હોય. કેટલી વાર આવેલો? પછી અમને આવવા માંડ્યું. 16મી સદી તાર ખરી ખરીને એક વખત બી ઝાપડી છે. એ વખો આલે તને ઝાપડી. સદી વાઇબ્રેશન ચાલુ કરે, ઝાપડી દુઃખ આલે. સભાવાળું જાજુ બોલતી ના હે, પણ બરોબર મુશી ભવાની 32 માતા બોલતી છું. ભાઈ 2 વાર હગું ચેનું કર્યું, 1 વાર પૂછીને બીજી જગ્યાએ હગું કર્યું, એવી વાત. બરાબર. આ વખો મટી જાય એટલે માતા કે તમારે કરવું મંજૂર? કરવા તો ઈ જાય છે કે તમારો બાપુ? એ તો તમારું ઊભું રહે એટલે એ તો હાથે મોન છે. તમારો વખો મટશે અને પછી ભાઈ હાથે મોનવા મળશે. 2 અગરબત્તી ચાલુ કરી, 1 લીંબુ 1 મુઠ્ઠી અડદ આખા કર્મો ફેરવીને 12 પહોંચે, અને દુઃખ મટી જાય, માતાનું વાઇબ્રેશન બીજું ન થાય, અને 3 મહિના શાંતિ રહે એટલે હું માતા કુતર કરું. બોલો રેડી? પોણિયાર 1 જ સતીનો દીવો અને 2 અગરબત્તી આ માતાને. પછી ડીએનએ વખો બખો આવે તો તમારે કોઈ કહેવું નહીં, બાકી માતા એલી છે એના ઉછેડે. રેડી? મટી જા આશીર્વાદ જે હોય, પણ દેવ કારણ કોક તો હોય છે કે દોસ્ત તમારા ભાઈ ઉપર છે બધું. સમજાય? એ તો હું કહી તમને ચમ મરી, શું કારણ મરી, વખો મટવા જાય. ચાલો.